હેલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જેઈ એકેડમી. આજે આપણે જે જેટકોની આપણી એક્ઝામ છે એના જ એક ટોપિક ઇંગ્લિશ સબ્જેક્ટ પર વન વર્ડ સબસ્ટિટ્યુશનની ચર્ચા કરીશું. વન વર્ડ સબસ્ટિટ્યુશનના બેઝ ઉપર આપણાને 1 થી 2 ક્વેશ્ચન્સ હોય છે. જેટકો કે કોઈ બી એક્ઝામ આપણે લઈએ એમાં ઇંગ્લિશનું જેટલો બી પોર્શન હોય એમાં વન વર્ડ સબસ્ટિટ્યુશનના ક્વેશ્ચન્સ આવતા જ હોય છે. તો આ બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચાલો આપણે જોઈએ. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ હજુ સુધી ના કરી હોય તો તમે પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો. ચાલો. The study of ancient societies is called history, archaeology, anthropology or etymology. તો મિત્રો આનો જવાબ થશે પહેલો આપણો આર્કિયોલોજી. પ્રેક્ટિસ ઓફ હેવિંગ મોર દેન વન હસબન્ડ એટલે એક કરતાં વધારે પતિ રાખવાની આદત અથવા શોખ એને પોલિએન્ડ્રી કહેવામાં આવે છે. A large group of insects moving in a mass એને આપણે કહીએ છીએ સ્વર્મ. ઓપ્શન ડી. સ્ટડી ઓફ ઇવોલ્યુશન ઓફ મેનકાઇન્ડ એને આપણે કહીશું એન્થ્રોપોલોજી. માનવજાતનો ઉદ્ભવ અને એનો વિકાસ આ જે બી સાથે જે અભ્યાસ જોડાયેલો હોય એને શું કહેવાય? એન્થ્રોપોલોજી. થિંગ્સ વિચ કેન નોટ બી બિલીવડ જે વસ્તુ માનવામાં જ ના આવતી હોય, અતુલનીય હોય એને આપણે કહીએ છીએ ઇન્ક્રેડિબલ. A four-wheel carriage for a baby pushed by a person on foot. આપણે જોઈએ છે શેરી પર, રસ્તા પર એક નાના છોકરા માટે 4 પેંડાવાળી બાઇસિકલ આવે, પેરેન્ટ્સ પાછળથી એને ધક્કો મારીને ચલાવતા હોય એને શું કહેવાય? પ્રામ. થિંગ્સ વિચ કેન નોટ બી રીડ જે વાંચી શકાય નહીં એવું હોય એને કહેવાય લેજિબલ. ઓપ્શન એ. ઇનકેપેબલ ઓફ બીઇંગ સીન થ્રુ જે વસ્તુ આપણને દેખાઈ શકે નહીં, જેના દ્વારા આપણે દેખી ના શકીએ એને શું કહેવાય? ઓપેક. ગવર્મેન્ટ વિંગ રિસ્પોન્સિબલ ફોર મેકિંગ રૂલ્સ. રૂલ્સ એટલે કે કાયદા બનાવવા માટે જે જવાબદાર સંસ્થા હોય એને શું કહેવાય? લેજિસ્લેચર. ઓપ્શન બી. જ્યુડિશિયરી એ ન્યાય સંબંધિત સંસ્થા છે. બરાબર. ચલો નેક્સ્ટ. અ ગવર્મેન્ટ બાય ધ નોબલ્સ એ સિદ્ધાંતો આધારિત ગવર્મેન્ટ, લોકો દ્વારા ચૂંટાતી ગવર્મેન્ટ એને ડેમોક્રેસી કહેવાય. ઓફિસરો અથવા આપણે કહીએ આઈએએસ ઓફિસર, આઈપીએસ ઓફિસરો દ્વારા ચાલતી ગવર્મેન્ટ બ્યુરોક્રેસી કહેવાય. ગવર્મેન્ટ બાય નોબલ્સ એને આપણે એરિસ્ટોક્રેસી એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. ડિક્ટેટર એટલે તાનાશાહ અથવા સ્વતંત્ર રીતે ચાલતી હોય તો આપણે ઓટોક્રેસી કહી શકીએ. પર્સન હુ સ્પીક્સ મેની લેંગ્વેજ વ્યક્તિ જે બહુ બધી ભાષા બોલતો હોય એને આપણે કહીએ મલ્ટી લિંગ્યુઅલ. ઓપ્શન બી. પર્સન હુ સેક્રિફાઈસ હિઝ લાઈફ ફોર અ કોઝ કોઈ પર્ટિક્યુલર કારણ માટે પોતાની જાન નિછાવર કરનાર એને શું કહેવાય? શહીદ. શહીદનું અંગ્રેજી થશે માર્ટર. ચાઇલ્ડ બોર્ન આફ્ટર ધ ડેથ ઓફ હિઝ ફાધર એને શું કહેવાય? પોસ્થુમસ. ઓપ્શન બી. અ ડિઝીઝ વિચ અટેક મેની પીપલ ઇન એન એરિયા એટ અ ટાઈમ આ તો અત્યારે બધાને ખબર હોય એપિડેમિક. કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ એપિડેમિક સિચ્યુએશન. Life history of a person written by that person is called autobiography. Fear of confined places. Fear of confined places શું કહેવાય એને? ક્લસ્ટ્રોફોબિયા. કોઈ બી વસ્તુનો ભય અથવા ફિયર એને આપણે ફોબિયા કહેતા હોય છે. તો ઇટ ઇઝ ક્લસ્ટ્રોફોબિયા. નર્સરી વેર ચિલ્ડ્રન્સ આર કેર્ડ ફોર વાઇલ ધેર પેરેન્ટ્સ આર એટ વર્ક એટલે જ્યારે માતા પિતા કામ પર ગયા હોય ત્યાં સુધી છોકરાની સાર સંભાળ રાખે એને શું કહેવાય? એવી જે નર્સરીઓને શું કહેવાય? તો ક્રિચ. ઓપ્શન નંબર બી. પર્સન એમ્પ્લોયડ ટુ ડ્રાઈવ અ પ્રાઇવેટ કાર ઓર હાયર્ડ કાર એને શું કહેવાય આપણે? શોફર. ઓપ્શન સી. અ બુક ધેટ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સબ્જેક્ટ્સ આપણે એને કહીશું એન્સાઇક્લોપીડિયા. અ પ્લેસ વેર ડેડ બોડીઝ આર કેપ્ટ ફોર આઈડેન્ટિફિકેશન મૃત શરીરની જાન પહેચાન કરવા માટે રાખવામાં આવે તે જગ્યાનું નામ મોર્ગ. ઓપ્શન બી. ધ એક્ટ ઓફ ઇન્ટેન્શનલી કિલિંગ વન સેલ્ફ એને શું કહેવાય? સુસાઇડ. પોતાની જાતે જ પોતે મરી જવું એને શું કહેવાય? સુસાઇડ. આત્મહત્યા. અહીંયા બીજા ઓપ્શન સમજીએ. હોમિસાઇડ, જીનોસાઇડ અને રિજીસાઇડ. રિજીસાઇડનો મતલબ એવું થાય કે રાજાની હત્યા કરવી અથવા રાજાની હત્યા કરવાના કાવતરામાં સામેલ હોવું. જીનોસાઇડ એટલે એક પર્ટિક્યુલર ધર્મના લોકોનું સામૂહિક નરસંહાર કરવું.
અને હોમિસાઇડ એટલે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિની હત્યા કરવી. બરાબર. તો આપણા 21માં સવાલનો જવાબ થશે સુસાઇડ. અ મેન હુ નોઝ અ લોટ અબાઉટ ધ થિંગ્સ લાઈક ફૂડ, મ્યુઝિક અને આર્ટ. તો એને શું કહેવાય? જે બધી જ વસ્તુ વિશે જાણતો એને કહેવાય કોનોસોર. સેટ ઇન અ રોંગ ટાઈમ ઓર અ પીરિયડ, એને શું કહીશું આપણે? એનાક્રોનિસ્ટિક. ઓપ્શન નંબર બી. An event causing a sudden damage or suffering. An event causing sudden damage or suffering એને આપણે કહીએ catastrophe. ઓપ્શન સી. Intimidation by a threat એને આપણે કહીશું coercion. ઓપ્શન એ. ઓપ્શન બી કોલિઝન. એ વસ્તુ અથડાય એને કોલિઝન કહેવાય. કન્ફ્યુઝન, કોઈ વસ્તુ વિશે આપણાને શંકા થતી હોય અથવા આપણાને સમજ ના પડતી હોય, આપણે કન્ફ્યુઝ હોઈએ એને કન્ફ્યુઝન કહેવાય. ધ આર્ટ ઓફ રાઇટિંગ ઓર સોલ્વિંગ કોડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન છે, એનો જવાબ થશે આપણો ક્રિપ્ટોગ્રાફ. ઓપ્શન નંબર ડી. 27. અ પ્લેસ વેર વન લીવ્સ પરમનન્ટલી. ડોમિસાઇલ. ડોમિસાઇલ શબ્દ તમને ખબર જ હશે. જેટકોની એક્ઝામની અંદર તમારે ગુજરાત રાજ્યના નિવાસી છો એવો ફાયદો ઉઠાવવો હોય તો તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવું પડે. સો અ પ્લેસ વેર વન લીવ્સ પરમનન્ટલી, તો ડોમિસાઇલ. બાયસિકલ ફોર 2 ઓર મોર પીપલ, 2 અથવા 2 થી વધારે વ્યક્તિઓ માટેની બાયસિકલ અથવા સાયકલ, જેને આપણે શું કહીએ? ટેન્ડમ. નેક્સ્ટ, અ સ્પીચ ડિલિવર્ડ વિધાઉટ એની પ્રિપેરેશન. બરાબર. સ્પીચ ડિલિવર્ડ વિધાઉટ એની પ્રીવિયસ પ્રિપેરેશનનો જવાબ થશે એક્સટેમ્પોર. ઓપ્શન બી. ગ્રેટ લવર ઓફ બુક્સ, એનો આપણો જવાબ થશે ઓપ્શન સી બિબ્લિયોફિલ. અ બિલ્ડિંગ વેર એનિમલ્સ આર કિલ્ડ ફોર અ મીટ. બરાબર. એનો આપણો જવાબ થશે ઓપ્શન ડી એબોટોર. 32 નંબરના સવાલનો આપણો જવાબ થશે ગવર્મેન્ટ રન બાય અ ડિક્ટેટર. દેટ મીન્સ મેં તમને પહેલા જ કીધેલું, એને આપણે કહેવાય ઓટોક્રેસી. રાઈટ. ડેમોક્રેસી એટલે લોકો દ્વારા ચાલતી સરકાર. ઓટોક્રેસી એટલે ડિક્ટેટર એટલે કે તાનાશાહ દ્વારા ચાલતી સરકાર. બ્યુરોક્રેસી એટલે કે સરકારી બાબુઓ દ્વારા ચાલતી સરકાર. અને એરિસ્ટોક્રેસી એટલે આપણે જોઈ ગયા ને લાસ્ટ ક્વેશ્ચનમાં, ગવર્મેન્ટ રન બાય નોબલ્સ. લાર્જ નંબર ઓફ ફિશ સ્વિમિંગ ટુગેધર, આનો જવાબ થશે ઓપ્શન ડી શાલ. હેવી કન્ટિન્યુઅસ ફોલ ઓફ રેઇન, એનો જવાબ થશે ડાઉનપોર. સ્લીપિંગ રૂમ્સ વિથ સેવરલ બેડ્સ એસ્પેશિયલી ઇન કોલેજ ઓર ઇન્સ્ટિટ્યુશન, આનો જવાબ થશે ડોર્મિટરી. જનરલી હોસ્ટેલમાં ઘણા બધા રૂમ હોય ત્યાં આપણે ડોર્મિટરી કહેતા હોય છે, જ્યાં ઘણા બધા બેડ પર એક રૂમમાં 6 થી લઈને 8 સ્ટુડન્ટ્સ સૂઈ શકતા હોય, એટલે એક રૂમમાં 8 બેડ જેવું હોય. A person, next, a person skilled in a foreign language is linguist. Option D. Next, one who collects stamps is philatelist. Option B. One who does not take any alcoholic drink, કોઈ પણ જાતનું મદ્યપાન ના કરતો હોય એવો વ્યક્તિ ટીટોટલર કહેવામાં આવે છે. ઓપ્શન સી ટીટોટલર. 39. Science dealing with heredity, genetics. Science dealing with metals, ઓપ્શન એ થશે એમાં મેટલર્જી. રાઈટ. સો આપણો જે હેરિડિટી છે એટલે જેનેટિક્સ. અ ગ્રુપ ઓફ 3 પીપલ હુ આર વેરી પાવરફુલ, તેને આપણે શું કહીશું? ટ્રાયમવાયરેટ. ઓપ્શન બી. 41. રિટર્ન ટુ વન્સ ઓન કન્ટ્રી, ફરી પોતાના દેશમાં પાછું આવું એને શું કહેવાય? રિપેટ્રિએટ. ઓપ્શન સી. An act of destroying or damaging something deliberately so that it does not work correctly, એને આપણે કહેવાય sabotage. ઓપ્શન એ. સ્ટડી ઓફ પોપ્યુલેશન, આનો જવાબ થાય ડેમોગ્રાફી. ઓપ્શન એ. સ્ટડી ઓફ ફિઝિકલ ફિનોમિના ઓફ લેક્સ, આનો જવાબ થશે લિમ્નોલોજી. 45. સ્પીક ઇન વેરી લો ટોન, આનો જવાબ થશે વિસ્પર. અહીંયા ઓપ્શન સી છે કે તમે જો ઇન્સોમેનિયા એ ઊંઘમાં ચાલવું અથવા ઊંઘ સાથે રિલેટેડ હોય, સોમ શબ્દનો અર્થ એવો થતો હોય છે, એટલે ઇન્સોમેનિયા જ્યારે બી તમને કોઈ ઊંઘ સાથે રિલેટેડ હોય ત્યારે આપણે ઇન્સોમેનિયા વાપરીશું.
45 નો જવાબ થશે સ્પીક ઇન વેરી લો ટોન, વિસ્પર. 46 સિક્રેટ રિલિજિયસ મીટિંગ, સિક્રેટ રિલિજિયસ મીટિંગ એને આપણે કહીએ કોન્વેન્ટિકલ, ઓપ્શન ડી. બ્રાન્ચ ઓફ રાઇટિંગ ઓર કમ્પાઇલિંગ અ ડિક્શનરી એને આપણે કહીશું લેક્સિકોગ્રાફી, ઓપ્શન બી, લેક્સિકોગ્રાફી. સ્ટડી ઓફ કોઇન્સ એને આપણે કહીશું ન્યુમિસ્મેટિક્સ. પર્સન હુ હેઝ નો મની ટુ પે ઓફ હિઝ ડેપ્ટ, પર્સન હુ હેઝ નો મની ટુ પે ઓફ હિઝ ડેપ્ટ એને આપણે કહીએ ઇન્સોલ્વન્ટ, ઓપ્શન એ. જેની પાસે રૂપિયા ના હોય એને પુઅર કહેવાય. લાસ્ટ ક્વેશ્ચન, વન હુ ડઝ નોટ મેક મિસ્ટેક ઇનફોલિબલ, જે ભૂલ ના થતી હોય અથવા કોઈ એવી વસ્તુ કે જેમાં ભૂલ ના થવાની હોય એને આપણે ઇનફોલિબલ કહીશું. સો બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. આજે આપણે આ 50 ક્વેશ્ચન્સ જોયા છે. આ 50 ક્વેશ્ચનમાંથી તમારી એક્ઝામમાં 2 થી 3 ક્વેશ્ચન આવશે, તો એકદમ સરસ રીતે આની તૈયારી કરી લેજો, બરાબર. અને કંઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ્સમાં લખજો, આપણે એની પર ચર્ચા કરીશું. કોઈ નવો ટોપિક જેની પર વિડીયો જોઈતો હોય તો લખજો, એની પર હું વિડીયો બનાવીશ. મિત્રો એક રિક્વેસ્ટ રહેશે કે જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય એ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. ઓકે, સો અગેન બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.